નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ લર્નિંગ લર્ન ફોર ધ એક્સલન્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા કરંટ અફેર્સ અને અન્ય વિડીયો સિરીઝ આપ સુધી પહોંચી શકે. ત્યારબાદ અમારું જીમેલ એકાઉન્ટ છે મિત્રો સ્માર્ટ લર્નિંગ freeedu@gmail.com. આપના કોઈ પણ પ્રશ્નો, કોઈ પણ ક્વેરી હોય આપ અહીંયા પૂછી શકો છો. અને મિત્રો, તાજેતરમાં ગઈકાલે અમારી ચેનલ દ્વારા ટ્વિટર એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાં અમને ફોલો કરવાનું જરૂરથી યાદ રાખજો, જેથી અમારા દ્વારા અપલોડ કરવામાં આવતી તમામ વિડીયો, તમામ નવી માહિતી આપ સુધી પહોંચી શકે. અહીં મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. અહીં અપલોડ કરવાતા વિડીયો જો આપને પસંદ હોય અને એની પીડીએફ જો આપ ઈચ્છતા હોય તો આ ટેલિગ્રામ ચેનલની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એ અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી અને આપ અહીંની પીડીએફ ત્યાં પ્રાપ્ત કરી શકશો. મિત્રો, આજે તારીખ છે 22 જુલાઈ 2020. તો આજના એનાલિસિસનો ટોપિક છે એપીએમસી એક્ટ ઇઝ નોટ ધ મેઇન પ્રોબ્લેમ. મિત્રો, કૃષિ ક્ષેત્ર આપણે ખબર છે એપીએમસી એક્ટ છે, આ એક ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલો આર્ટિકલ છે. તો ઇન્ડિયન એક્સપ્રેસમાં એવું જણાવવામાં આવે છે કે એગ્રીકલ્ચર ક્ષેત્ર માટે મુખ્ય કારણ છે એ એપીએમસી એક્ટ સમસ્યા છે નહીં. તો આપણે કૃષિ ક્ષેત્રની સમસ્યા અને સુધારાના ડિટેલ એનાલિસિસ કરીશું. તો કૃષિ ક્ષેત્રે પહેલા આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરીશું. કોઈ પણ કૃષિ ક્ષેત્રનું ઇન્ટ્રોડક્શન લગભગ તમારું સિમિલર હોવું જોઈએ. ત્યારબાદ સરકાર દ્વારા કયા કયા સુધારા કરવામાં આવ્યા છે. સરકારે ઘણા બધા સુધારા કર્યા છે, પણ એમાંથી જે મહત્વના સુધારા છે એ આપણે ચર્ચા કરીશું. ત્રીજા નંબરમાં કૃષિ ક્ષેત્ર સાથે કયા કયા ઇસ્યુ એટલે કે કયા કયા મુદ્દાઓ સંકળાયેલા છે. ત્યારબાદ જે આર્ટિકલનો મેઇન હાર્ડ છે કે એપીએમસી એક્ટ એ કૃષિ ક્ષેત્રની મુખ્ય સમસ્યા છે નહીં, એની ચર્ચા કરીશું. અને અંતે સજેશન અને કન્ક્લુઝન જોઈશું. તો આજનો આર્ટિકલ શરૂ કરીએ મિત્રો. એ પહેલા આજનો પ્રશ્ન નોંધી લેજો. શું છે પ્રશ્ન આજનો આપના માટે? સમૃદ્ધ કૃષિ બજાર વિના ખેડૂતોની આવક બમણી ક્યાં સુધી કરવાની છે? 2022 સુધી કરવાની છે. બમણી કરી શકાય નહીં. આ સંદર્ભમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત સરકારે કૃષિ માર્કેટિંગ સુધારણા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે. શું કરો? ટિપ્પણી કરો. જો મિત્રો આ પૂછડ્યા શબ્દો જો આપને ખ્યાલ ન આવતા હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. હું એક અલગથી વિડીયો બનાવી અને આપને જણાવીશ કે આ જે પરીક્ષામાં પૂછડ્યા શબ્દો મૂકે છે, ચર્ચા કરો, ટિપ્પણી કરો, સારાંશ આપો, તો આ બધા જ શબ્દોનો આપણે એક અલગથી વિડીયોમાં ડિસ્કશન કરીશું. તો ચલો, સૌપ્રથમ આવશે મિત્રો ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં સ્વતંત્રતાની શરૂઆતમાં ભારતીય નીતિ જે ઘડનાર હતા, પોલિસી મેકર્સ આપણા હતા, તો એમણે પહેલું ધ્યાન કોના ઉપર આપ્યું? ગરીબી નિવારણ એટલે કે પોવર્ટી એલિવેશન ઉપર ધ્યાન આપ્યું. કેમ? આપણી વખતે પોવર્ટી ખૂબ જ વધારે હતી. તો આ દ્રશ્યમાં સરકારે શું કર્યું? જમીન સુધારણા અને રાજ્યની આગેવાની હેઠળ શેના ઉપર વધારે ધ્યાન દીધું? બીજું, ઔદ્યોગિકરણ. એટલે પરીક્ષામાં જો તમારે લખવું હોય તો આ રીતે લખી શકાય કે સરકારે જ્યારે સ્વતંત્ર થઈ ત્યારે શેના ઉપર? એક તો પોવર્ટી એલિવેશન અને બીજું ઇન્ડસ્ટ્રી ઉપર. આ બંને ઉપર વધારે ફોકસ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ બંને શું થયા? નિષ્ફળ ગયા. નિષ્ફળ ગયા અને અંતે આપણને ખ્યાલ છે આપણે યુદ્ધનો સામનો કરવો પડ્યો તો 1965, 62 ચાઇના વોર, 65 પાકિસ્તાન વોર. તો આ બધાના અંતે શું થયું મિત્રો? આપણી પાસે આપણી જ વસ્તીને ખવડાવવા માટે પૂરો ખોરાક રહ્યો નહીં. આથી એ સમયે આપણે યુએસએ પાસેથી ખાદ્યાન્ન ઉધાર લેવું પડ્યું અને યુએસએ PL 480 યાદ રાખજો, જેનું નામ છે પબ્લિક લો 480. આના અંતર્ગત આ યુએસએનો એ વખતનો એક અન્ન સહાય કાર્યક્રમ હતો. એ અંતર્ગત આપણે યુએસએ પાસેથી ખાવાનું માંગવું પડ્યું હતું. ધેટ મીન્સ અન્ન આપણે ક્યાંથી પ્રાપ્ત કર્યું હતું એ વખતે? PL 480 થી. ત્યારબાદ મિત્રો એક જ મિનિટ મિત્રો, આને ઇરેઝ કરી નાખીએ એટલે આપને ખ્યાલ આવે. ત્યારબાદ મિત્રો જુઓ, 1960-70નો જે દાયકો હતો, આપણે યુએસએ પાસેથી આયાત કર્યું, તેથી આપણે શું થઈ ગયું? ઈગો હર્ટ થઈ ગયો. ઈગો હર્ટ થઈ ગયો તો આપણે શું શરૂઆત કરી? હરિત ક્રાંતિ. હરિત ક્રાંતિથી ભારતને શું બનાવવાનું હતું? ખાદ્યાન્ન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું હતું. આથી ખાદ્યાન્ન ક્ષેત્રે તો આપણે 200, 250, 300% ઉત્પાદન વધાર્યું, પરંતુ કૃષિ બજાર ઉપર આપણે ધ્યાન આપ્યું નથી. એટલે હરિત ક્રાંતિથી ફાયદો થયો, દેશમાં ઉત્પાદન વધ્યું, પરંતુ કૃષિ બજાર ઉપર ધ્યાન દીધું. તો હવે શું? તો 1991 સુધી આ બધી પ્રક્રિયા ચાલી આવે છે, પણ 1991માં સુધારા થાય છે. કયા સુધારા થાય છે? તો LPG એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. તો આના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. તો આપણે બે ક્ષેત્રો પર વધારે ધ્યાન આપ્યું, એક ઔદ્યોગિક અને બીજું સેવા ક્ષેત્ર ઉપર. જેથી ફાયદો તો થયો, પરંતુ શું નુકસાન થયું? શહેર અને ગ્રામ્ય
આ બંનેની આવકમાં તફાવત શું થયો? ધીરે ધીરે વધતો ગયો. કેવી રીતે વધ્યો? તો જુઓ મિત્રો, અહીંયા 50%થી વધારે એગ્રીકલ્ચર સેક્ટર હતું 1950માં, પણ એ ધીરે ધીરે ઘટીને 2010 સુધી અને આજે પણ ધીરે ધીરે સિંક થતું જાય છે, તો 14% સુધી આવી ગયું છે. જ્યારે સર્વિસ સેક્ટર કેટલું હતું? 30% જેટલું ઓલરેડી હતું, જે વધીને કેટલું 60% સુધી થઈ ગયું છે. અને ઇન્ડસ્ટ્રી ક્ષેત્ર શું હતું? 10%ની આસપાસ હતું, જે હજી પણ 25થી 30%ની આસપાસ છે. દેટ મીન્સ કોઈ પણ અર્થતંત્રને ડેવલપ થવા માટે 3 સ્ટેજ હોય મિત્રો. પહેલા એગ્રીકલ્ચર ડેવલપ થાય, એગ્રીકલ્ચર પછી ધીરે ધીરે ડાઉન થાય અને ઇન્ડસ્ટ્રી વધે, અને ઇન્ડસ્ટ્રી વધે પછી ધીરે ધીરે શું થાય? સર્વિસ સેક્ટરમાં ગ્રોથ થાય. પણ આપણે ઊંધું થયું છે મિત્રો. એગ્રીકલ્ચરથી આપણે સીધા જ જમ્પ લગાવીને ક્યાં પહોંચી ગયા છીએ? સર્વિસ સેક્ટરમાં પહોંચી ગયા છે. આ ગ્રોથ થયો નથી, એટલે ભારતને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારબાદ મિત્રો, સરકારે કયા કયા સુધારા કરે છે એ આપણે જાણવા જરૂરી છે. તો સરકાર દ્વારા પહેલો સુધારો કરવામાં આવ્યો છે એપીએમસી એક્ટ. એપીએમસી નું આખું નામ ક્લાસ 3માં ઘણીવાર પૂછાઈ ગયું, જીપીએસસીમાં પણ પૂછાઈ ગયું છે, યાદ રાખજો. એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી. તો એપીએમસી મંડીની સ્થાપના કોણ કરે છે? તો એની સ્થાપના કરે છે રાજ્ય સરકાર. અને એ શું કરવા કરે છે? તો ખેડૂતો જે પણ ખેત પેદાશો ઊભી કરે તો એ લોકોને યોગ્ય ભાવ મળી રહે એ માટે લોકો કોની સ્થાપના કરે છે? એપીએમસી મંડીની સ્થાપના કરે છે. તો મોટામાં મોટો સુધારો હતો સરકાર દ્વારા કે એપીએમસી એક્ટની સ્થાપના કરી. ત્યારબાદ આવે છે એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955. શું છે એસેન્શિયલ કોમોડિટી? એટલે જરૂરી ચીજ વસ્તુઓ. એટલે કે જરૂરી ચીજ વસ્તુનું જે ઉત્પાદન હશે એની ડિલિવરી સુનિશ્ચિત કરવી, એટલે આપ સુધી એ વસ્તુ પહોંચી શકે. અને ત્યારબાદ એની સંગ્રહખોરી અથવા તો બ્લેક માર્કેટિંગ અટકાવવા માટેનો આ કાયદો છે. તો શું છે આ એસેન્શિયલ કોમોડિટી એક્ટ? મિત્રો, તાજેતરમાં આપણે ખ્યાલ હશે કોવિડ-19ની સિચ્યુએશન છે, તો એમાં લોકો માસ્ક છે, સેનિટાઈઝર છે, આનો સંગ્રહ કરવા માંડ્યા હતા. એટલે સરકારે શું કર્યું? આ બંને પ્રોડક્ટને એસેન્શિયલ કોમોડિટીમાં નાખી દીધા, જેથી કોઈ પણ જો એની સંગ્રહખોરી કરે કે બ્લેક માર્કેટિંગ કરશે તો એના આ કાયદા અંતર્ગત એ ગુનેગાર થશે અને એને જે સરકાર સજા નક્કી કરી હશે કાયદામાં એ સજા પ્રાપ્ત થશે. તો આ બીજો મોટામાં મોટો સુધારો હતો. ત્યારબાદ ત્રીજો, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. આ એક નવો કોન્સેપ્ટ છે મિત્રો. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શું છે? તો જુઓ, આ ધારો કે ખેતર છે, આ ખેડૂત છે અને આ કોઈ બિઝનેસમેન છે. તો આ બિઝનેસમેન અને ખેડૂત વચ્ચે આ ખેતર માટે કોઈ પણ પાકનો બીજ રોપ્યા પહેલા કોન્ટ્રાક્ટ થઈ જાય છે કે આમાં આટલા ખેતરમાં જેટલું પણ ઉત્પાદન થાય એટલા ફલાણા અથવા એક્સ પ્રાઇઝે આ ભાઈ બિઝનેસમેન ખેત પેદાશને ખરીદી લેશે. દેટ મીન્સ ખેડૂત પણ નિશ્ચિત અને બિઝનેસમેન પણ નિશ્ચિત થઈ જાય. તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ એક મોટામાં મોટો સુધારો કહી શકાય છે. ચોથા નંબરે આવે છે ઈ નામ. ઈ નામ એટલે ઈ નેશનલ એગ્રીકલ્ચર મંડી. ઓનલાઈન ખેડૂત, ધારો કે ગુજરાતમાં બેઠેલો ખેડૂત એ કેરલામાં બેઠેલા બિઝનેસમેન સાથે પોતાનો ખેત પેદાશ વેચી શકે છે. તો આને કહેવાય છે ઈ નામ. ત્યારબાદ આવે છે મિત્રો, વોટ આર ધ ઇશ્યુઝ? કયા કયા મુદ્દા સંકળાયેલા છે એગ્રીકલ્ચર માર્કેટિંગના સાથે? તો સૌથી પહેલો આવે છે એમએસપી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ. કોમેન્ટ સેક્શનમાં મને જણાવો મિત્રો, આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ કોણ ડિક્લેર કરે છે? જો 23 પાક માટે એમએસપી ડિક્લેર કરવામાં આવે છે, બરોબર, પરંતુ માત્ર ગણ્યા ગાંઠ્યા 3 પાક જેટલી જ ખરીદી, એટલે કે 23માંથી 3 પાક જ સરકાર શું છે? ખરીદી કરે છે, અને એ ખરીદી આખા દેશમાં ઉપલબ્ધ હોતી નથી. એટલે આ એક મોટો ઇસ્યુ છે એમએસપી સાથેનો. બીજા નંબરનો ઇસ્યુ કયો છે? એપીએમસી સાથેનો. તો ત્યાં ઘણા બધા ખરીદાર હોય છે અને એની વચ્ચે હોય છે બધા મિડલમેન, એટલે કે વચેટિયાઓ. અને વચેટિયાઓ શું મારે? કમિશન મારે, જેથી તમારી ખેત પેદાશ ખેડૂતથી વચેટિયાઓ વધારે પ્રાઇસ લઈ લે અને ફાઇનલ કન્ઝ્યુમર સુધી આવતા આવતા એની પ્રાઇસ બીજી વધી જાય. ત્યારબાદ મંડીમાં જો ખેડૂત એનું વેચવા આવે માલ, તો એના જે ફીનું વેચાણ મૂલ્ય છે એ અલગ અલગ રાજ્ય પ્રમાણે 0.5 થી લઈને 5% સુધીનું હોય છે. અને ત્રીજો ઇસ્યુ છે એપીએમસી સાથે સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આપ બધાએ ક્યારેક ને ક્યારેક તો ન્યૂઝમાં જોયું જ હશે કે એપીએમસી મંડીમાં ખુલ્લા કોથળાઓ પડ્યા હોય છે અને વરસાદ પડે એટલે બધું બગડી જાય છે, કાં તો ઉંદેડા ખાઈ જાય છે, કાં તો પ્રાણીઓ ફરતા હોય છે. તો આ બધું કેમ બને છે? તો એ એટલે બને છે કે સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ત્યાં શું છે? અભાવ છે. ત્રીજા નંબરમાં આવે છે ભાવમાં અસ્થિરતા. હવે ભાવમાં અસ્થિરતા હું તમને એક ઉદાહરણ સાથે સમજાવીશ. કેમ? કારણ કે જો ધારો કે અત્યારે જુલાઈ મહિનો ચાલે છે, તો જુલાઈમાં બધા જ ખેડૂતોએ કપાસ હોય કે ઘઉં, જે પણ એમનો અત્યારે પાક સિઝન લેવાતો એ વાયો હશે. તો કપાસ ધારો કે વાયો છે, મગફળી વાઈ છે, તો એને આપણે ખબર છે એ લોકો દિવાળી બાદ એને લણણી કરશે. તો નવરાત્રી અને દિવાળી વચ્ચેનો જે સમય છે
એ સમયમાં એટલે કે પૂર્વ લણણીના સમયગાળામાં સૌથી વધારે ભાવ હોય છે. એટલે જે ખેડૂતનો પાક થઈ ગયો હશે અને આ સમયગાળામાં જે વેચશે નવરાત્રિથી દિવાળી વચ્ચે એને સારા એવા ભાવ મળશે. પણ દિવાળી પછી ઘણા બધા ખેડૂતો લણણી કરશે એટલે માર્કેટમાં એની આવક શું થશે? વધતી જશે, જેથી ભાવ શું થશે? ડાઉન થઈ જશે. ધેટ મીન્સ ભાવમાં શું હોય છે? અસ્થિરતા રહે છે. ત્યારબાદ આવે છે શા માટે એપીએમસી એક્ટ સમસ્યા નથી? તો પહેલા નંબરમાં કૃષિ કિંમત એક સમસ્યા છે. કેમ? જેમ કે આપણે હમણાં એમએસપી જોયું તો તમારે કોમેન્ટમાં જણાવવાની જરૂર નહીં પડે. અહીંયા જ હું તમને કહી દઉં છું. એમએસપી નક્કી કોણ કરે છે? કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝીસ એટલે કે CACP. આ જીપીએસસી પ્રિલિમ પરીક્ષા 2017માં પૂછાયેલો એમસીક્યુ છે મિત્રો. એના દ્વારા નક્કી કરવામાં આવે છે. પરંતુ એ લોકો ખેડૂતના જીવન ધોરણને ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરે છે. ખેડૂતનો ફાયદો ધ્યાનમાં રાખીને કરતા નથી. હા, ખેડૂતને શોષણથી બચાવી શકે છે, પરંતુ ખેડૂતને યોગ્ય વળતર આપવામાં સક્ષમ હોતું નથી. ત્યારબાદ એપીએમસીએ ફૂડ સ્ટોક વધારવામાં મદદ કરી છે. જેમ કે 2018માં જે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવ્યા હતા ત્યારે ભારતે કોઈ પણ જરૂરી ખાદ્ય સામગ્રી બહારથી આયાત કરવી પડી નહોતી. ધેટ મીન્સ એપીએમસી બહુ સારું કામ કર્યું છે સ્ટોરેજ કરીને. ત્રીજા નંબરમાં ઘણા બધા રાજ્ય એવા છે કે જે એપીએમસી એક્ટમાં એ લોકોને લાગ્યું કે આ જગ્યાએ ભૂલો છે, ખામી છે, તો એ લોકોએ ઓલરેડી ખેડૂતલક્ષી સુધારા કરી દીધા છે, જેથી ખેડૂતોને શું થાય છે? આજકાલ ફાયદો થવાનો શરૂઆત થઈ ગયો છે. હવે આવે છે સુધારા જે ભારતીય કૃષિ માટે છે, કયા કયા સુધારા કરવા આવશ્યક છે અને જરૂરી છે. પહેલા નંબર આવે છે સબસિડી મિત્રો. તો કેન્દ્રીય બજેટમાં 2019-20માં એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી એટલે કે કૃષિ મંત્રાલય કેટલા ફાળવ્યા છે? કૃષિ મંત્રાલયને 1,30,485 કરોડ ફાળવ્યા છે. પરંતુ સરકાર ઉપર દેવું છે. શું છે? ખાતરની સબસિડી જ ખાલી 80,000 કરોડની છે મિત્રો. એટલે વિચારો, 1,30,000માંથી 80,000 જતા રહે તો માત્ર 50,000 કરોડ જ વધ્યા કૃષિ ક્ષેત્ર માટે. ત્યારબાદ આવે છે ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. નવો મુદ્દો છે કે આજકાલ શું બદલાઈ રહ્યું છે? દિવસે ને દિવસે ક્લાઇમેટ આબોહવા બદલાઈ રહી છે, તો એને અનુરૂપ ખેતી કરવાની જરૂર છે. ત્રીજા નંબરે ખેતી ક્ષેત્રમાં પણ CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અપનાવવાની જરૂર છે. આ CSR ટૂંકમાં હું તમને જણાવી દઉં. કંપનીઝ એક્ટ 2013 અંતર્ગત જે કંપનીનું ટર્નઓવર 1,000 કરોડ હોય અથવા તો જેનો પ્રોફિટ 5 કરોડ હોય અથવા તો એ કંપનીનું નેટ વર્થ 500 કરોડ રૂપિયા હોય, તો આવી કંપનીએ વાર્ષિક એના નફામાંથી કેટલા? 2% રૂપિયા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે વાપરવાના હોય છે. પણ એમાં ખેતી ક્ષેત્રમાં એ લોકો વાપરે તો એ CSRમાં ગણાતું નથી. ચોથા નંબરે આવે છે જેમ IAS, IPS જેવી સર્વિસ છે, તો એવી ઇન્ડિયન એગ્રીકલ્ચર સર્વિસની પણ સ્થાપના કરવાની જરૂર છે. પાંચમા નંબરે R&D. અત્યારે કૃષિ ક્ષેત્રમાં R&Dમાં કેટલા છે? GDPમાં 0.40% વાપરવામાં આવે છે, પણ એ વધારીને 1% ઓફ GDP સુધી લઈ જવાની આવશ્યકતા છે. છઠ્ઠા નંબરે મિત્રો નીતિ આયોગ જેમ અલગ અલગ ઇન્ડેક્સ બહાર પાડે છે ને, એમ કૃષિ ઇન્ડેક્સ બહાર પાડવાની જરૂર છે, જેથી ખેડૂતોને ખબર પડે કે આ રાજ્યમાં આવું ઉત્પાદન થાય છે, આ રાજ્યમાં આ ઉત્પાદન થાય છે, અને અલગ અલગ જમીન, આબોહવા વગેરે સાથે સંકલન કરી નીતિ આયોગ ખેડૂતોને લાભદાયી થઈ શકે છે. ત્યારબાદ સાતમા નંબરે જે ઈ-નામ ઓલરેડી આગળ પણ ડિસ્કસ કર્યું, તો એને પ્રચલિત કરવાની જરૂર છે. કેમ? ખેડૂતોને ડિજિટલાઇઝેશન એટલી બધી હજી ખ્યાલ પડતી નથી. ગુજરાતના ખેડૂતને ખબર નથી કે હું મારો માલ બીજા રાજ્યના બિઝનેસમેનને પણ વેચી શકું છું, તો બીજા રાજ્યની મંડીને પણ વેચી શકું છું. તો આ કરવા માટે તમારે શું કરવું પડે? ઈ-નામને વધુ પ્રચલિત કરવું જરૂરી છે. તો આ હતા મિત્રો અલગ અલગ સુધારા સબસિડી ક્ષેત્રે, ક્લાઇમેટ સ્માર્ટ, CSR, IAS ઇન્ડિયન એગ્રીકલ્ચર સર્વિસ, 1% GDPનો કૃષિ ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા, અને ઈ-નામને પ્રચલિત કરો. તો આ 7 મુદ્દા યાદ રાખજો. ક્યારે પણ કૃષિના સુધારા આવે તો આ 7નો ઇન્ક્લુડ જરૂરથી કરજો. ત્યારબાદ આવે છે આજનું કન્ક્લુઝન. તો કૃષિ બજારના જે પડકાર છે, તો એને સંબોધવા એક જટિલ કાર્ય છે. તો શું કરવાનું છે? તો જો આપણે ખેડૂતની આવક 2022 સુધીમાં બમણી કરવી હશે, તો કૃષિનું સમૃદ્ધ બજાર વિકસ્યા વિના એ આવી શકશે નહીં. આથી આ જ અત્યારે યોગ્ય સમય છે કે કૃષિ ઉત્પાદનથી કૃષિ માર્કેટિંગ એટલે કૃષિ બજાર તરફ ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક અને જરૂરી છે. તો જ આપણે આપણા જે નક્કી કરેલો ગોલ છે કે ખેડૂતોને 2022 સુધીમાં આવક બમણી કરવી છે, તો એ ગોલને અચીવ કરી શકીશું. તો આજનો લેક્ચર અહીંયા જ આપણે કન્ક્લુડ કરીશું. અમારી ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.
આપના કોઈ પણ પ્રશ્નો કોઈ પણ ક્વેરી હોય તો અમને જીમેલ એકાઉન્ટમાં જણાવજો અને ટ્વિટર એકાઉન્ટમાં મિત્રો ફોલો કરવાનું જરૂરથી યાદ રાખજો. તો આજનો લેક્ચર અહીંયા જ કન્ક્લુડ કરીશું. ફરીવાર એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.